દિવ્ય સાગરદાસજી સ્વામી, અક્ષર પ્રકાશદાસજી સ્વામી, ભક્તિ દર્શનદાસજી સ્વામી અને અહીંયા અગલી હરોળમાં બેઠેલા તમામ સંતોને મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. તમામ સંતોને મંચ ઉપર સ્થાન લે. તમામ સંતો કદાચ અમારાથી નામ ભૂલાણા હોય, નામ સંભળાયું ન હોય, તમામ સંતોને આવકારીએ છીએ આજના મંચ ઉપર. હજુ પણ આ સાઈડ બેઠેલા તમામ સંતો, સાધુ, મહંત જે કોઈ હોય એમને મંચ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. અને ઓડિયન્સને વિનંતી કરું કે હવે શાંતિથી પોતપોતાનું સ્થાન લઈ લ્યો. જેનો પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સાહેબને વિનંતી કરીશ, મંચ ઉપર એમનું સ્થાન લેશે. વીડી ઝાલાવાડિયા સાહેબ. એક મહાનુભાવો આશીર્વચનો લેશું અને આટલી જ શિસ્ત અને સંયમ સાથે સંતોની આમન્યા જાળવીશું. બોલો બજરંગદાસ બાપાની. જમવા જાવ ને તો રોટલો વચ્ચે આવે ને તો દાંતનો અવાજ ન આવવો જોઈએ, આટલી શાંતિ રાખજો. બે હાથ જોડીને વિનંતી કરું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ. અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત પ્રમુખ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત, સત્સંગ મહાસભાના પ્રમુખ વડતાલ ધામ, અને જેનું નામ ગૌરવથી લેવાય, જેનું નામ વટથી લેવાય, હિન્દુ હોવાના નાતે જેમને વિચાર આવે અને આખી જવાબદારી જેની માથે સોંપી દેવામાં આવે એવા સંત અહીંયા બેઠા હોય એવા પૂજ્ય શ્રી નવતમ સ્વામીજી મહારાજ માટે એકવાર જોરદાર તાળીઓ. વિનંતી કરી દઉં કે આ વ્યવસ્થા છે ને એ ખરેખર આપણને શોભતી નથી, બાકી કશું નથી કેવું. અને હવે કાર્યક્રમના આજના સ્વાગત પ્રવચન માટે આજના સન્માન શબ્દોથી કરવા છે અને કાર્યક્રમની રૂપરેખા કેવી રીતે શું તૈયાર થઈ છે અને હવે પછીની ભૂમિકા શું છે એવું પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ. હિન્દુ ધર્મ સેનાના સુરતના પ્રમુખ યુવાન દેશ થાય અને રાતના કેટલા વાગ્યા છે એ જોવે નહીં. હિન્દુ ધર્મ માટે સતત અવિરત પોતાનું વિચાર સાથે શક્તિ જેટલી વપરાય એટલી વેડફવી એમ નહીં પણ વાપરવી છે, આવો હેતુ લઈને નીકળ્યા છે એવા સંજયભાઈ. સંજયભાઈ 2 મિનિટ લઈશ. ભાઈ તમારાથી અપાય એટલું આપો તો મારે એકવાર આ લોકોને વિનંતી કરવી છે પ્લીઝ. રામચંદ્રને માનતા હોય અને અહીંયા બેઠેલી હિન્દુ સંસ્કૃતિને જો માનતા હોય તો મારા સ્વયંસેવકો તમને પગે લાગીને કહે છે કે થોડીક તમે અવ્યવસ્થા કરો છો એમાં શાંતિ અને સાથ સહકાર આપો, બીજું કશું નથી કેવું. ભાઈ શ્રી સંજયભાઈ. હિન્દુ ધર્મ સેનાના ગુજરાતના સૌના હૃદયમાં બિરાજમાન ગાંડિયા બાપુના ચરણોમાં દંડવત પ્રણામ. તેમજ મંચ પર બેઠેલા તમામ હિન્દુ ધર્મ ખૂબ ખૂબ આભાર માનું છું. હિન્દુ ધર્મ સેના આપ બધા વિચારતા હશો કે ભાઈ હિન્દુ ધર્મ સેના આતે પાછું શું નવું આવ્યું? નવું કશું નથી. આપણા ગુજરાત અને ભારત દેશમાં અખિલ ભારતીય સંત સમિતિ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે. આજથી 35 વર્ષ પહેલા દિલ્હીની અંદર વૃંદાવનના વામદેવજી મહારાજે એની સ્થાપના ભારતીય સંત સમિતિ જે પાછી ઉજાગર થઈ એમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અવિચલદાસજી મહારાજ જે ગુજરાત સારસાપુરી સતકેવલ મંદિર પીઠના તેઓ ગાદીપતિ છે, જેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારબાદ એક મીટિંગ મળી જેનું નેતૃત્વ ગુજરાતમાંથી થતું હતું. તો અવિચલદાસજી મહારાજ એવો વિચાર કર્યો કે ખરેખર ગુજરાત જો મોડલ હોય અને ગુજરાતને હિન્દુત્વ માટે ભારતભરમાં આખું પ્રસ્થાપિત કરવું હોય તો શું કરાય. તો એના માટે એક સંતોની બહુ મોટી મીટિંગ થઈ અને સંતોની મીટિંગમાં એવો નિર્ણય લેવાનો કે આજના સમયમાં આખા ગુજરાતની અંદર જો કોઈ સંપ્રદાય હોય બધી જ રીતે સક્ષમ હોય અને
બધી રીતે કાર્યરત હોય યુવાનોની જેમની પધાવી. સ્વામીજીએ બધાય સંતોને એવું કીધું કે ખરેખર જો હિન્દુ ધર્મ ટકાવવો હશે તો આજનો યુવાન મારે સાથે જોહે. યુવાન હય આ હું આપને જાણ એટલા માટે કરું છું કે હિન્દુ ધર્મ સેના શું છે. પછી નવતમ સ્વામીના આ બધા વિચારોથી હિન્દુ ધર્મ સેનાનું આખું માળખું તૈયાર, ટીમો બનાવવાના કામ ચાલુ છે. જેમ કે સુરત છે, વડોદરા છે, જુનાગઢ છે, રાજકોટ છે, અમદાવાદ છે વગેરે મહાનગરપાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં. તો આપને બધાને જણાવતા ખૂબ આનંદ થાય એટલી બધી મોટી સંખ્યામાં આ બધાય બજરંગદાસ બાપાના ભક્તો હોય હિન્દુત્વના નાતે જો અહીંયા બધા ઉપસ્થિત રહેતા ખંભે ખંભો મિલાવી એમના આશીર્વાદ લઈ અને આમાં સંપૂર્ણ રીતે પરિપૂર્ણ રીતે એક થઈ અને હિન્દુ ધર્મ ઉજાગર કરવો જોઈએ. હિન્દુ ધર્મના સૈનિકોએ ફરજિયાત તિલક કરવું, જે ધર્મમાં માનતા હોય એનું તિલક કરવું, જે ધર્મમાં માનતા હોય એની માળા પહેરવી, ફરજિયાત મંદિરે જવું, તમે જે પણ ભગવાનને ઈષ્ટદેવને માનતા હો તેની પ્રાર્થના કરવી અને આગવી જે કાંઈ વાતચીત હશે એ આપના સ્વામીજીના પ્રવચનથી આપણને ખૂબ ખ્યાલ આવશે. તો આપ બધા અહીંયા હિન્દુ ધર્મ સેના અને ગાંડિયા બાપુને આયોજનને માન આપી પધાર્યા છે એ બદલ આપ સર્વના ચરણોમાં દંડવત પ્રણામ. જય જય શ્રી રામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સીતારામ. ધન્યવાદ સંજયભાઈ. ખૂબ સરસ મજાનો ઉમંગ અને અવસર. હિન્દુ ધર્મની વાત આવે અને લોહી ઉકળવા માંડે એ સ્વાભાવિક છે સ્વામી, કારણ કે ગર્વ જેવી વાત છે. અને એમાં એક આરે આવડા મોટા સ્ટેજ ઉપર આટલા મોટા સંતો અને એક એક વ્યક્તિ, ત્યારે એમનું સન્માન કર્યા. તમારા બધા વતી સન્માન કરવું છે. કદાચ આપણને અવસર ન મળે આ સ્ટેજ ઉપર આવવાનો, પણ તમે જ્યાં બેઠા છો ત્યાં તાળીઓના નાદ સાથે વધાવતા રહેજો. આ જ સન્માન. સરસ. એકવાર જોરદાર તાલીઓના નાદે આપણે બધા જ સંતોને વધાવીશું. કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમનો સમય પણ ઘણો થઈ ચૂક્યો છે. સભાની અંદર આપણને સંતો દર્શન આપી રહ્યા છે અને એ સંતોનો આપણે સ્વાગત અને સન્માન કરવું ઘટે. આપણે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના પ્રમુખ અમારે પૂજ્ય નવતમ સ્વામીજી આ સભાની અંદર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ પૂજ્ય ગાંડિયા બાપુને કે સ્વામીનું હાર અને સાલ ઓઢાડી અને સમગ્ર હિન્દુ ધર્મ સેના અને તમામ સમાજ વતી પૂજ્ય ગાંડિયા બાપુ એ નવતમ સ્વામીનો હાર અને ત્યાં જાઓ સાથે આપણા આ મહોત્સવના બીજા મુખ્ય વક્તા પૂજ્ય મહંત શ્રી ભક્તિ બાપુ એ સભાની અંદર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ પૂજ્ય અમારે હિન્દુ ધર્મ સેનાના સંરક્ષક વડીલ ભગવદીય શ્રી ધર્મેશભાઈ ખીચડિયા, પરમ ભગવદીય શ્રી હરાવરાછા, પરમ ભગવદીય શ્રી ગિરીશભાઈ ભાલાળા, પરમ ભગવદીય શ્રી હિરેનભાઈ તળાવિયા, પરમ ભગવદીય શ્રી મુકેશભાઈ ઉકાણી, પરમ ભગવદીય શ્રી મયુરભાઈ રામાણી, પરમ ભગવદીય શ્રી દિનેશભાઈ દેસાઈ, આ તમામ ભક્તજનો સત્વરે સ્ટેજ ઉપર આવશે અને બેઠેલા તમામ સંતોને હાર પહેરાવી અને એમનું સ્વાગત અને સન્માન કરશે. અને ત્યારબાદ જ્યારે આપણે આ દિવ્ય સંતોની પાવન ઉપસ્થિતિ છે એમનું સ્વાગત અને સન્માન થતું હોય, એકવાર જોરદાર તાલીઓથી આપણે આ તમામ
ઉપસ્થિત છે ખોડલધામ સમિતિના કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા, એમનું પણ હાર્દિક સ્વાગત મંચ પર સ્થાન લેશે. પૂજ્ય ભક્તિરામ બાબુ, એક વાર જોરદાર તાળીઓથી વધાવીએ. મનુભાઈ પટેલ. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. બોલો સત્ય સનાતન ધર્મ કી. તમે બધા ધાર્મિક બનીને અહીં આવ્યા છો તો એક પ્રમાણે વર્તો તો પરમ શ્રદ્ધેય પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે અમર છે. પણ આ સાધુનો સ્વભાવ જુઓ, ભેળું કરીને વાપરી નાખવું, ઉડાડી નાખવું, આ સ્વભાવ કેવળ પરમાર્થ માટે. અને એમાં હિન્દુત્વના દીક્ષાંત સમારોહ સાથે રાખ્યો છે. ત્યારે બહુ લાંબો સમય હું નહીં લઉં, વધારે તો આપણે નવતમ સ્વામીને સાંભળવાના છે. પણ આપણે વાતો બહુ ધાર્મિકતાની કરીએ છીએ, દાંભિક ધાર્મિકો છીએ. આપણને ટીલા ટપકા કરીને જાહેરમાં જવું, ધાર્મિક ભાગવત કથાઓ હાલતી હોય ત્યારે પૂજાઓ કરવી, એક સરખા કપડાં પહેરવા, હાજે દારૂ પીને ડાયરામાં પૈસા ઉડાડવા, એવું આપણું જીવન છે. વાસ્તવિકતા આ જ છે. તમે વિચારજો, એક સમય એવો આવશે તમારી પ્રજા તમને ધક્કો મારશે. મને યાદ છે, હું નાનો હતો, મંદિરોમાં નગારા વગાડવા માટે, ઝાલર વગાડવા માટે બાંધતા છોકરા. આજે મંદિરોમાં ઇલેક્ટ્રિક નગારા આવ્યા. એ ડેવલપિંગ નથી, કરુણતા છે, કરુણતા. આપણને એમ વિચાર હોય કે એ આપણો ડેવલપ છે, ડેવલપ નથી. મંદિરે જતા હતા દાદા, એની આંગળીએ છોકરું જાતું, પગે કેમ લાગવું એને આવડતું હતું. અને ઇલેક્ટ્રિક નગારા આવ્યા, એ તો ઠીક સ્વામીજી, હવે તો રોબોટ આવી ગયા આરતી કરવાના. પૂજારીને સટકાવ્યો, રોબોટ સાપ પાડો ને આરતી કરી નાખે, ટેપમાં આરતી વાગી જાય. યંત્રવત આરતીઓ નહીં. બીજાની ટીકા કરવાનો સમય છે કે આ 4 ટાઈમ નમાજ પડે. તમે કેટલા વખત મંદિરે જાવ છો? હાથ ઊંચો કરો. કોણ કોણ સાંજે રોજ તમને ધક્કો મારતા આંચકાય નહીં? નહીં જીવીએ ત્યાં સુધી આપણને કોઈ બચાવી નહીં શકે. આ પીડા છે એટલે કહું છું, કોઈ વાણી વિલાસ નથી કરતો. અત્યારે 57 છે, મેં કોઈ દી જ્ઞાતિ જાતિ પૂછી નથી. હું બોર્ડ મારું છું, મારે ત્યાં જ્ઞાતિ જાતિની વાત કરવી નહીં. એક પણ પૈસો ફાળો નથી કર્યો, કેમ સરકારનો એક પૈસો નથી લીધો. અને અસ્તિત્વની કૃપાથી હાલે છે. ચમત્કારમાં માનતો નથી, અંધશ્રદ્ધામાં જીવતો નથી. જે જીવું છું એ કટ ટુ કટ જીવું છું. સત્યથી જીવવા માંડો ને, દુનિયા તમારાથી બીવા માંડશે. નો સમય બરબાદ કરવા નથી આવ્યો, પણ આ વિનંતી કરી. ખોડલધામ સમિતિના ધાર્મિકભાઈ, આદરણીય સર્વે સંતો સહિત હિન્દુ ધર્મ સેના સુરતના પ્રમુખ શ્રી સંજયભાઈ કોઠિયા, એમની સમગ્ર સુરત શહેરની અત્યારે જે એક્ઝિસ્ટિંગ ટીમ છે, એમાં ગોપીભાઈ અડાજણ, ભાવિકભાઈ કોઠિયા, ધર્મેશભાઈ ખીચડિયા, દર્શનભાઈ છોડવડિયા, દિનેશભાઈ દેસાઈ, હરેશભાઈ જોગાણી અને સિવાય જે હિન્દુ ધર્મ સેનામાં આજે જોડાનારા પ્રતિનિધિઓ છે, એ સૌ જાગૃત હિન્દુ નાગરિકો. ભારતને લાખો વર્ષ સુધી પવિત્ર હિન્દુસ્તાનના રૂપમાં આપણા પૂર્વજોએ જોયું હતું, અને હવે પછીની પેઢી પણ હિન્દુત્વના માર્ગે ચાલી અને હિન્દુસ્તાનને હિન્દુસ્તાનના રૂપમાં જોઈ શકે, એ જોવાનું ભવિષ્ય જોનારા સૌ જાગૃત હિન્દુ નાગરિકો. ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી સજ્જનોને હું અહીંયાથી થોડા જયકારા બોલાવીશ. 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી. भारत माता की, सनातन हिंदू धर्म की, सनातन वैदिक हिंदू धर्म की, श्री सोमनाथ महादेव की, श्री काशी विश्वनाथ महादेव की, श्री राम जन्मभूमि की, श्री काशी विश्वनाथ महादेव की, श्री कृष्ण जन्मभूमि की, हर हर महादेव। श्री बजरंगदास बापा की, स्वामीनारायण भगवान की। अखिल भारतीय संत समिति प्रेरित
હિન્દુ ધર્મ સેનામાં જે યુવાનો આજે પોતાનું પદ સંભાળી રહ્યા છે, સૌ યુવાનોને સૌ પ્રથમ હિન્દુ ધર્મ સેનામાં જોડાવા બદલ, એના વિચારોની સાથે ભળી જવા બદલ અને પદ નિયુક્તિ સમારંભમાં હાજર રહેવા બદલ હૃદયનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અંતઃકરણથી આશીર્વાદ આપવાનું મન થાય છે. હિન્દુ ધર્મ લાખો વર્ષ જૂનો આ પૃથ્વીના પટ ઉપરનો ધર્મ છે. આ ધર્મની સ્થાપના કોઈ વ્યક્તિ સાવરકરજીએ કર્યું છે. એ મહાપુરુષને યાદ કરી અને હું મારા હિન્દુ ધર્મ સેનાના નવા જે સેનાનીઓ છે એને કેટલાક મંત્રો આપીશ. તમે બધા હિન્દુ ધર્મ સેનામાં જ્યારે જોડાવા જઈ રહ્યા છો ત્યારે સૌથી પ્રથમ આજે તમે બધાએ મેં ગુજરાતમાં શરૂ કરેલી હિન્દુ ધર્મ સેના લેન્ડમાર્ક ફંક્શન છે. એટલા માટે કે જે સેનામાં જોડાનારો સેનાની છે એના કપાળમાં હિન્દુ ધર્મનું તિલક છે, એનું ચિહ્ન છે. આવો કાર્યક્રમ મેં પહેલી વાર જોયો છે. કાર્યક્રમો ઘણા થયા છે, સેંકડોની સંખ્યામાં સંતો પણ જોડાયા હોય. અખિલ ભારતીય સંત સમિતિમાં અનેક સેનાનીઓ જોડાયા હોય, પરંતુ હિન્દુ ધર્મનું ચિહ્ન કપાળમાં તિલક કરવું, આટલી સરસ મજાની અર્ચા કરી હોય ચંદનની, અને સેનાનીઓ બેઠા હોય, એવું હું મારા જીવનના કેટલાક તબક્કાઓ પૈકીનું અગત્યનું ફંક્શન આજનું જોઈ રહ્યો છું. એટલે હિન્દુ ધર્મ સેના ગુજરાતમાં એ કોઈ સામાન્ય સેના નથી. આ કોઈ આજે ચાલુ થઈ કાલે બંધ થઈ જનારી નથી. આ કોઈ લલ્લુ અને પંજુની નથી. આ કોઈ ફાળા ઉઘરાવનારી સેના નથી. આ કોઈ ફોર્મ ભરવા જનારી સેના નથી. આ કોઈ પદ મેળવી અને સમાજને ચૂસી અને પોતે ડેવલપ થનારી સેના નથી. આ સેના એ હિન્દુ ધર્મની સેવા કરનારી સેના છે. આ સેનાએ મહાન રાષ્ટ્રીય ગૌરવ અપાવનારા, હિન્દુત્વની સેવા કરનારા મહાપુરુષોને સેવવા માટેની સેના છે. આ સેનાએ ભગવતપાદ શંકરાચાર્યજીના જન્મ દિવસે પોતાના જન્મદિન જેટલો જ આનંદ અને ઉમંગ ઉજવવાનો છે એની આ સેના છે. આ સેના જેમણે જય સિયારામ સૂત્ર આપ્યું પૂજ્ય બજરંગદાસ બાપા, એમના નિર્વાણ દિવસે, એમની પુણ્યતિથિના દિવસે સૌને પ્રસાદ જમાડવામાં હાથ જોડી અને વ્યવસ્થામાં ઊભી રહેનારી આ સેના છે. સેનાના કર્તવ્યોનો આ પાયો છે. સેનાએ શું કરવાનું છે? તો સેનાએ ગુજરાતની અંદર ધર્મની રક્ષા કરવાની છે. આ ગુજરાત એ હિન્દુત્વની લાઇબ્રેરી છે. બીજા બધી જગ્યાએ હિન્દુત્વની વાતો થતી હોય, પરંતુ એ ઉપલબ્ધ છે. જ્યારે ગુજરાતની અંદર જે આપણે જે કામ કરવાનું છે એ ગ્રાસરૂટ વર્ક છે. હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓએ ધર્મનિષ્ઠ બનવાનું છે. ધર્મ શું? તો સત્ય, શૌચ, અપરિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ. ધર્મ શું? તો અહિંસા. ધર્મ શું? સેનાના સેનાનીઓએ એને રામને પૂજા, એને કૃષ્ણને પૂજા, એને ભક્તાસ પોતાના મસ્તકની અંદર ધારણ કરવાની શીખાની છે. કટ્ટરતા શ્રાવણ મહિનામાં ભગવાન શંકરના દેવળમાં જઈ અને ધર્મ સેનાએ બજાવવાનો છે. બધી સ્કીમો કાઢેલી હતી. તો આ પૃથ્વી હશે, તો આ પૃથ્વી હશે, ગાય હશે તો હિન્દુ હશે, ગાય હશે તો શિવાલયો મંદિરો ઉપર ફરકનારી ધજાઓ હશે. ગાયનું રક્ષણ જે કરશે એ હિન્દુની પેઢી ટકશે. જે ગાયને ટકાવશે એના જીવનની અંદર જ ઔજસ આવશે. બીજી ગાય
ત્રીજી, ગંગાની રક્ષા કરવી એ પણ આપણી પવિત્ર ફરજ છે. આ પૃથ્વી ઉપર માત્ર હિન્દુ પ્રજા એક એવી પ્રજા છે જે પ્રજાએ આખા જગતની અંદર નદીને લોકમાતા ગણી છે, નદીથી પોતાનું કલ્યાણ માન્યું છે. ભગવાન નારાયણના ચરણમાંથી ઉત્પન્ન થયેલા ભગીરથના પ્રયત્નથી આ પૃથ્વી ઉપર આવેલા થયા છે. તો ગાયની પણ એટલી જ પવિત્રતાથી ભક્તિ કરવી, એનો આદર કરવો, એની જ જેમ ગંગાનો પણ આદર કરવો એ હિન્દુ ધર્મ સેનાના દરેક સભ્યોની ફરજ છે. કાર્યક્રમો કોઈને પણ ખબર હોતા નથી. માત્ર માતા પિતા એક્સપાયર થાય ત્યારે જઈને અસ્થિ પધરાવવાનું કામ એટલું હિન્દુઓને ખબર હોય છે. હિન્દુઓએ જાગૃત બની, હિન્દુ ધર્મ સેનાએ જાગૃત બની અને ગંગા દશેરાની અંદર ઘરે ઘરે જઈને આપણે જ્યાં સુધી પહોંચી શકીએ ત્યાં સુધી આપણે ગંગા મૈયાને બીજાને આપવા છે. ગંગાનો મહિમા કેવો છે, કારણ કે ગંગાજી તો અવિરત રહે છે. જેમ સનાતન નિત્ય છે એમ ગંગા પણ અનિત્ય નથી, ગંગાજી પણ નિત્ય થવાના છે. માટે ધર્મ રક્ષા, ગૌ રક્ષા, ગંગા રક્ષા અને રાષ્ટ્ર રક્ષા કરવા માટેનું કામ એ હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓએ કરવાનું છે. રાષ્ટ્ર રક્ષા શું? તો એક દિવસ એવો સમય હતો કે ઇન્ડોનેશિયા પણ ભારત હતું, અફઘાનિસ્તાન પણ ભારત હતું, ઈરાક ઈરાન પણ ભારત હતું, નેપાળ પણ ભારત હતું, શ્રીલંકા પણ ભારત હતું અને ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાકી બધા દેશો ભારત હતા. ભારત નાનો થતો ગયો, કારણ રાષ્ટ્રાંતરણ પછી થયું, પહેલું ધર્માંતરણ થયું છે. જ્યાં પણ ધર્માંતરણ, હમ હિન્દુ હૈ, પણ અત્યારે હિન્દુ ધર્મ સેનાએ સૂત્ર બોલવાનું છે, હમે ગર્વ હૈ, હમ હિન્દુ હૈ. હમે ગર્વ હૈ, અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ, અમે હિન્દુ સંસ્કૃતિમાં જન્મ લીધો છે. અમે બાપા સીતારામને માનીએ છીએ, અમે શિવને માનીએ છીએ, અમે સ્વામિનારાયણને માનીએ છીએ, અમે માતાજીને માનીએ છીએ, અમે રામચંદ્ર ભગવાનને માનીએ છીએ. બધું જ પછી છે. પહેલા અમે 4 વેદને માનીએ છીએ, પહેલા અમે 18 પુરાણને માનીએ છીએ, અમે શ્રીમદ ભગવદ્ ગીતાજીને માનીએ છીએ. આ અમારા ધર્મશાસ્ત્રો છે, આ અમારા કલ્યાણના શાસ્ત્રો છે. આવું માનનારી પ્રજા છીએ એટલે અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ. અમને કોઈ એવું કહે કે તમે હિન્દુ છો, ના, અમે હિન્દુ છીએ નહીં, અમને ગર્વ છે અમે હિન્દુ છીએ. અમને પોતાની પાર્ટી કરે છે પછીની વાત છે, હિન્દુત્વની વાત જે કરશે એ જ અમારા ઉપર સેનાનીઓને કહું છું કે આવું જેણે અપશબ્દોના વાક્યો બોલી અને પદયાત્રાનું આયોજન કર્યું છે એ ગુજરાતમાં જ્યારે આવે ત્યારે ઠેર ઠેર હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓનો વિરોધ કરશે. કહેશે કે આ વેદની વિરુદ્ધનો માણસ છે, આ ગૌનો હત્યારો માણસ છે, આ ગાય, ગંગા અને સંતોના વિરોધીઓ છે. અને ગુજરાતની અંદર અમે પલપવા નહીં દઈએ. ગૌ હત્યા અમે ક્યારેય ચલાવી નહીં લઈએ. જે ગૌ માંસ ખાનારા છે એમના માટેનું આ ગુજરાત નથી. ગાય અમારી માતા છે, અમે અમારી માતાને સાચવીને રહીશું. એટલે હિન્દુ ધર્મ સેનામાં આજે જે જોડાય છે એ સમગ્ર આયખા માટે જોડાય, કોઈ પદ માટે ન જોડાય, કોઈ ખુરશી માટે ન જોડાય, ધર્મ અને રક્ષા માટે જોડાય. આવું હું એક તો સૌથી પ્રથમ તમને આવાહન કરું છું. અને બીજું કે જ્યારે તમે સત્યનિષ્ઠાથી, ધર્મની નિષ્ઠાથી જોડાવ છો ત્યારે ઈશ્વર તમને સહાયતા કરતા હોય છે. સત્ય તમારી સાથે રહેતું હોય છે, સત્ય તમારી જોડે રહેશે. ક્યારેય તમને ઈશ્વર દગો નહીં કરે, મનુષ્ય દગો કરશે, ઈશ્વર ક્યારેય દગો નહીં કરે. એટલે હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓને કહું છું કે આપણે કાયમના માટે યાદ રાખવું, હમે ગર્વ હૈ, હમ હિન્દુ હૈ और हम हिंदू राष्ट्र बनाएंगे. જ્યાં સુધી આ દેશ ભગવા ઝંડાના ઓથા નીચે ના આવે, સમગ્ર દેશની અંદર ભગવો લહેરાઈ ના જાય, ત્યાં સુધી આપણે ઝપીને બેસવાનું નથી. આપણા જીવનનું સૂત્ર બનાવવાનું છે, હમ હિન્દુ રાષ્ટ્ર બનાએંગે. એટલે તમારે 2 હાથને 2 મુઠ્ઠી ઊંચી કરીને બોલવાનું છે, બનાએંગે, બનાએંગે. હું અહીંથી બોલાવું છું, હમ હિન્દુ રાષ્ટ્ર બનાએંગે, हम हिंदू राष्ट्र बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे. અમે જીવીશું ત્યાં સુધી જે હિન્દુત્વના વિચારોમાં જોડાયેલા છે એની સાથે મન, કર્મ અને વચને રહીશું. અમે બધા સંતોનો આદર્શ કરશું, અમે ગાયનો આદર્શ કરશું, અમે ગીતાજીનો આદર્શ કરશું, અમે અમારા મંદિરોની ધજા, અમારા માતા પિતા એનો આદર્શ કરી અને સત્ય
હિન્દુ ધર્મને, સનાતનને, વૈદિકને અમે જાગતો ને જાગતો રાખશું. આ અમારી પ્રતિજ્ઞા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું. ટાઈમ ઘણો બધો થયો છે. અહીંયા થોડી વાર પછી સંતવાણી પણ યોજાવાની છે. પૂજ્ય ભક્તિરામ બાપુ ટાઈમ કાઢીને હાજર રહ્યા. આટલા બધા હિન્દુ ધર્મના વાહક સંતો હાજર રહ્યા. અમારા હિન્દુ ધર્મ સેનાના જે સુરતના પ્રમુખ છે ભાઈ શ્રી સંજયભાઈ કોઠિયાએ ખૂબ મહેનત કરીને, એમની ટીમે બધાએ મહેનત કરીને આજે આખો કાર્યક્રમ યોજ્યો છે. તમે બધા પણ જે સેનાનીઓ છે, માત્ર સેનાનીઓ નથી, તમારા બધાયમાં ભવિષ્યની અંદર હું સરદાર સાહેબ, શિવાજી અને મહારાણા પ્રતાપનો અંશ જોઈ રહ્યો છું. એટલે હિન્દુ ધર્મ સેના કી, हिंदू धर्म सेना की, अखिल भारतीय संत समिति की, हम हिंदू राष्ट्र बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे, हम हिंदू राष्ट्र बनाएंगे. अपनी सभा में लाठी तालुकाना धारासभ्य जनकभाई तळाविया पण आव्या छे. આપણે એમને પણ આપણી હિન્દુ ધર્મ સેનાની સમા આવકારીએ છીએ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. વિનંતી કરીશ જનકભાઈને, આવો સાહેબ નૌતમ સ્વામીના આશીર્વચનો લેશો. જોતા તાળીઓથી વધાવીએ એમને પણ. અહીંયા ઉપસ્થિત છે બાબુલાલ ચંપાલાલજી કટીક, પ્રમુખ શ્રી રાજસ્થાની કટીક સમાજ. ઝડપથી મંચ ઉપર આવી આશીર્વચનો લેશે, ઝડપથી. તેમજ અહીંયા ઉપસ્થિત કોર્પોરેટર ઘનશ્યામભાઈની પણ આપણે નોંધ લઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીની મહિલા ટીમ અનિતાબેન જાજડિયા અને અસ્મિતાબેન અગ્રવાલની પણ આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. ખૂબ ખૂબ શું જાણકારી મળવાની છે કે કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, એના વિશે પહેલાં થોડું સહેજ આપને હું વાત કરીશ અને ત્યારબાદ આપણે આ એપ્લિકેશનની અંદર જ્યારે તમે એડ થશો કે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને અખિલ ભારતીય સંત સમિતિ, એની રચના, એનો પૂર્વકાળ આદિકની જાણકારી તમને મળશે. હિન્દુ ધર્મ સેના શું છે, હિન્દુ ધર્મ સેનાને શું કાર્ય કરવાનું છે, અને હિન્દુ ધર્મ સેના થોડી વાર પછી હિન્દુ ધર્મ સેના વિશે આપણે કંઈ પણ માહિતી એ મળવાની છે. તો એ માહિતી પણ આપણને એ એપ્લિકેશન દ્વારા એ પ્રાપ્ત થશે. અને એપ્લિકેશનની અંદર આપણે જો તમારે કોઈને હિન્દુ ધર્મ સેનાની અંદર જોડાવવું હોય તો એ હિન્દુ ધર્મ સેનાની અંદર જોડાવા માટે તમારે એપ્લિકેશનની અંદર તમે જ્યાં જશો અને સર્ચ કરશો, તમારા શહેરનું નામ કે તમારા વિસ્તારનું નામ સર્ચ કરશો એટલે એ વિસ્તારના જે કોઈ પણ પ્રમુખ હશે, પ્રમુખની તમને એનું નામ અને એનો નંબર, એની જાણકારી મળશે. એટલે તમે પ્રમુખને ફોન કરી શકશો, અથવા એપ્લિકેશનની અંદર જ આપણને ઓપ્શન પણ એ મળશે કે તમારે હિન્દુ ધર્મ સેનાની આપણને જે જોઈતી માહિતી એ માહિતી પૂર્ણ કરી અને આપ એક ઈમેલ સેન્ડ ઈમેલ કરીને બટન આવશે. એ ઈમેલ દ્વારા આપ જે કોઈ પણ વિસ્તારના પ્રમુખ હોય એને તમે ઈમેલ મોકલી અને તમારી જાણકારી આપી અને તમે હિન્દુ ધર્મ સેનાની અંદર એ જોડાઈ શકો છો. એ સરસ મજાની એપ્લિકેશનની અંદર પણ આપણને સારી એવી સુવિધા, ટેકનોલોજીનો યુગ છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે અને એ ટેકનોલોજીના ઉપયોગથી જ આપણે જ્યારે હિન્દુત્વને મજબૂત કરવું છે ત્યારે આવી સુંદર સરસ મજાની એપ એ અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના આપણી સમક્ષ મૂકી રહી છે. પ્લસ ઘણા બધા વિસ્તારની અંદર આવા સારા સારા પ્રોગ્રામો થતા હોય, તમારું બધાયનું થયું હોય, હિન્દુ ધર્મ સેનાને દીક્ષાંતના ફોટા મળ્યા હોય, ખૂબ ખૂબ ધન્યવાદ પત્રકાર મિત્રોનો. આવો આપણે વાત કરી રહ્યા હતા હિન્દુ ધર્મ સેના એપ્લિકેશનની. એની અંદર તમારે પ્રોગ્રામની અંદર જે કોઈ પણ નાના મોટા ફોટા હોય એ ફોટાની પણ જોરદાર તાળીઓથી ભારત માતા કે વંદે. આ કાર્યક્રમ એક સાથે આજ ખૂબ સરસ રીતે એક સાથે ત્રણ કાર્યક્રમ આપણે શાકોત્સવ, હિન્દુ ધર્મ સેના દીક્ષાંત સમારોહ
સંતવાણી અને સંતોના આશીર્વચનો મેળવી વરાછા વિસ્તારમાં ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. ત્યારે આવો હવે આપણે આ મહોત્સવની જે મહત્વની આપણો ઉત્સવ એટલે દીક્ષાંત સમારોહની તરફ જ્યારે આગળ વધવું છે ત્યારે સુરત શહેરની મુખ્ય ટીમ જેના હું નામ અત્રેથી ઘોષિત કરું એ પૂજ્ય સ્વામી પાસે આવશે અને આ હિન્દુ ધર્મ સેનાનું પ્રમાણપત્ર એ ત્યાંથી ગ્રહણ કરશે. પરમ ભગવદીય શ્રી સંજયભાઈ કોઠિયા પ્રમુખ શ્રી સુરત શહેર, કમલેશભાઈ સેલડિયા સરથાણા, જેડીભાઈ પાસોદરા, દર્શનભાઈ ચોડવડિયા મોટા વરાછા વેલંજા, ભાવિકભાઈ કોઠિયા મોટા વરાછા, કલ્પેશભાઈ કે ડોળિયા મોટા વરાછા અમરોલી, ગોપીભાઈ જે મેવાવાલા અડાજણ, સંદીપભાઈ ધામલે ડિંડોલી, દિનેશભાઈ દેસાઈ પુણાગામ કારગિલ ચોક, વિનયભાઈ માધવાણી અડાજણ પાલનપુર, દિનેશભાઈ સાવલિયા મોટા વરાછા, પિંકેશભાઈ રાણા ગોડવાડ અને વિશાલભાઈ વેલંજા બધા ત્યાં ઊભા રહેજો. આપણે સમૂહ ફોટો પણ જે ટીમના નામ બોલાય એ પ્રમાણપત્ર લઈ અને ત્યાં ઊભા રહે એટલે સ્વામી સાથે સંતો સાથે આપણે એ ટીમનો વારાફરતી બધા ટીમનો સેનાનીઓ પત્ર લઈ અને બાજુમાં ઊભા રહી જશે. પગે લાગવાનું હમણાં થોડી વાર રહેવા. વધાવી લઈએ. હિતેશભાઈ જાસોલિયા, માધવ આઈસ્ક્રીમ, ટીએમએફઓઝેડ ની એમેઝોન ટીમમાંથી તુષારભાઈ અને મેહુલભાઈ, ગુરુ અલંકાર જ્વેલર્સ, ખોડલધામ સમિતિ યુવા ટીમ અને ઇન્ક પબ્લિસિટી આ તમામ દાતાઓને વધાવીએ. આવો જેડીભાઈ પાસોદરાની ટીમ, નીતિનભાઈ રાઠોડ પાસોદરા, કેતનભાઈ જુલાણી પાસોદરા, ભવાનભાઈ ભરવાડ, હાર્દિકભાઈ વાઘે, અંકિતભાઈ ગોંડલિયા, વિજયભાઈ રાઠોડ, સાગરભાઈ સોલંકી, મનીષભાઈ બારોડ, શરદભાઈ જનકભાઈ, મયુરભાઈ, ધર્મેશભાઈ, પરેશભાઈ, તુષારભાઈ, સાર્થિકભાઈ, ધર્મેશભાઈ અને અભયભાઈ, ભાવેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, રાકેશભાઈ, મેહુલભાઈ, ગોપાલભાઈ, વિશાલભાઈ, જયભાઈ, વિશાલભાઈ, વિકાસભાઈ,
તુષારભાઈ, મુકેશભાઈ, જમનભાઈ, ઉમેશભાઈ, ભરતભાઈ, હિંમતભાઈ, ગોપાલભાઈ, પિન્ટુ બાપુ, મંગળુ બાપુ, ધર્મેશભાઈ, મનસુખભાઈ, પ્રકાશભાઈ, ધાર્મિકભાઈ, હિરેનભાઈ, યોગેશભાઈ, કલ્પેશભાઈ, પિનાકભાઈ, અરવિંદભાઈ આદિકની ટીમ. ત્યારબાદ ગોળદરાની ટીમ, ગોપીભાઈ, સંદીપભાઈ ની ગોળદરાની ટીમ. જે સેનાનીઓ અત્રેથી ફોટો પાડે એપ્લિકેશનની અંદર તમારો ફોટો એ ત્યાંથી મેળવી લઈ અને એ ફોટોને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરજો. એ ફોટો સોશિયલ મીડિયા પર તમારે અલગ અલગ રીતે હિન્દુ ધર્મ સેનાની રીલ્સો આદિ રીતે મૂકી અને નેટવર્કિંગનો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરી અને આપ એ ફોટોને એપ્લિકેશનની અંદરથી આપ એ ફોટો સરસ રીતે સારો એવો મેળવી શકશો બધાયનો. એટલે એપ્લિકેશનની અંદર જઈને આવો. ગોડાદરાની ટીમ, ગોપીભાઈ, સંદીપભાઈ, ગોડાદરાની ટીમ. ચાલો ડિંડોલી, ગોડાદરા એ ડિંડોલી વાળા હાલો. મોટા વરાછાની ટીમ તૈયાર રહે. મોટા વરાછા, પિયુષભાઈ વડોદરિયા, મોટા વરાછા, પ્રદીપભાઈ ગજેરા, અજયભાઈ ધાનાણી, સંદીપભાઈ વડોદરિયા, યાસનિકભાઈ વડોદરિયા, મેહુલભાઈ ડોબરિયા, જયંતિભાઈ, રોનકભાઈ ઠુમ્મર, અરશદભાઈ ઠુમ્મર, વિવેકભાઈ ઠુમ્મર, ચંદ્રેશભાઈ ડોબરિયા, સુનિલભાઈ ડોબરિયા, જસમીલ કુમાર ડોબરિયા, ઘનશ્યામભાઈ સાવલિયા, કિશનભાઈ કગથરા, જયસુખભાઈ વાવડિયા, પરેશભાઈ વાવડિયા, ઘનશ્યામભાઈ ગોંડલિયા, અશ્વિનભાઈ બરવાળિયા, શિવાભાઈ કાનાણી, વજુભાઈ બરવાળિયા, કમલેશભાઈ ડોબરિયા, ધનસુખભાઈ બરવાળિયા, વૈભવભાઈ કાથરોટિયા, પરેશભાઈ ડાભી, અતુલભાઈ ગૌદાણી, વિશાલભાઈ ભાદાણી, નીતિનભાઈ રામાણી, હાર્દિકભાઈ નાદપરા, ચંદ્રકાંતભાઈ વાંજા, ભાગ્યોદયભાઈ વાંજા, રાકેશભાઈ અકબરી. વ્યવસ્થાના ભાગ રૂપે સ્ટેજ ઉપર પણ આપણે જેટલું જરૂરી લાગે એ પ્રમાણે ટીમ આવે. એક વ્યક્તિને લઈ લેવામાં આવશે, દરેક ઝોનને લેવામાં આવશે. કદાચ બે ભાગ કરવા પડે ને તો એ આપણી વ્યવસ્થા જળવાવી જોઈએ. મિત્રો, આપણે હિન્દુ ધર્મ સેનાના સેનાની બનીએ છીએ. પદગ્રહણ સમારોહ છે, આશીર્વચન સમારોહ છે, એટલે થોડીક શાંતિથી અને શિસ્તથી. અલગ અલગ બે ગાડીની ચાવી મળેલી છે, અલગ અલગ બે ગાડીની ચાવી. એટલે એવું લાગે તો અહીંથી મેળવી લેજો. એન્ડ્રોઈડ એપ્લિકેશન હિન્દુ ધર્મ સેનાની બને ત્યાં સુધી આજે ને આજે આપણે ડાઉનલોડ કરીએ અને લોકો સુધી પહોંચાડીએ. એક વ્યક્તિ આ એપ્લિકેશન જે લોન્ચ થઈ છે એ ઘર ઘર સુધી પહોંચવી જોઈએ, એક મોબાઈલ સુધી પહોંચવી જોઈએ. આ આપણી પ્રથમ ફરજ છે, એને નિભાવવાનો પ્રયાસ કરીએ. અને વિનંતી કરું ગોપી સ્વામીને, કાર્યક્રમનો દોર ચલાવતા ચલાવતા આજ જે પદ ગ્રહણ થઈ રહ્યું છે, એક સેનાનીને આપણા પ્રમુખ નૌતમ સ્વામી અને આપણી વચ્ચે આજે સંતો ઉપસ્થિત છે, એમના આશીર્વચનોની સાથે સાથે આપણે આ સેનાનીઓ પદ ગ્રહણ કરીએ એવી નમ્ર વિનંતી. મોટા વરાછા લોક સંપર્ક ટીમ, દિનેશભાઈ સાવલિયા, મનીષાબેન અને ભાવનાબેન અહીંયા ઉપસ્થિત છે, એની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. સાગરભાઈ સવાણીની ટીમ, પંકજભાઈ સવાણી, દીપકભાઈ સવાણી, નીતિનભાઈ સવાણી, દિવ્યાંગભાઈ ગોયાણી, સ્મિતભાઈ કાનાણી, કલ્પેશભાઈ કનાડિયા, અક્ષયભાઈ ગુજરાતી, કેતનભાઈ ધડુક, પાર્થભાઈ કોટડિયા, અમિતભાઈ પાનસુરિયા, વિવેકભાઈ ભાલિયા, અભયકુમાર દાયાણી, અનિલભાઈ ધામેલિયા, રાજુભાઈ ગોયાણી અને મિતકુમાર આસોદરિયા.
આવો બ્રિજેશભાઈ સેંજલિયા સરથાણાની ટીમ, બ્રિજેશભાઈ સેંજલિયા, વિશ્વરાજ વાંક, અક્ષત સુદાણી, અનિકેત ગજેરા, અક્ષય પાનસુરિયા, વિવેક નિલિયાદરા, જય ગોયાણી, નિરાગ ડુંગરાણી અને આર્યન ગજેરા. હવે કોણ બાકી? કમલેશભાઈ સેલડિયા વાળી ટીમ આવી ગઈ. સની ગજેરા. કમલેશભાઈ સેલડિયા સરથાણાવાળી ટીમ, મયુરભાઈ રામાણી, કલ્પેશભાઈ પોલાર, રાજુભાઈ ઠુમ્મર, શૈલેષભાઈ દુધા, જયદીપભાઈ પોલાર, પરેશભાઈ જ્ઞાનદીપ સ્કૂલ, પ્રતિકભાઈ પાગઢાળ, વિશાલભાઈ ઠુમ્મર, ત્રિકમભાઈ સરથાણા, રાહુલભાઈ કુકડિયા. આવી યોગી ચોક. હાલો યોગી ચોક વાળી ટીમ તૈયાર થઈ જાય. રેડી. યોગી ચોક, સાગરભાઈ સુખડિયા, મુકેશભાઈ ઉકાણી, રાહુલભાઈ ઠુમ્મર, અશ્વિનભાઈ ગજેરા, પ્રફુલભાઈ હિણવિયા, હસુખભાઈ પાનસુરિયા, મયુરભાઈ ધાનાણી, પ્રવીણભાઈ ગોહિલ. યોગી ચોક વાળી ટીમ, રમેશભાઈ બગાડિયા, નારાયણભાઈ દુધાત્રા, મનુષભાઈ પાંભર, વિનુભાઈ દેસાઈ, સુભાષભાઈ ભંડેરી, મુકેશભાઈ પીઠવા, ધર્મેશભાઈ લક્કડ અને સુનિલભાઈ ડોબરિયા. કોઈ પણની વસ્તુ તમને મળે, કોઈની ભૂલે ચૂકે વસ્તુ ખોવાયેલી હોય ને જો મળે તો અહીંયા જમા કરાવજો. આ શાક ઉત્સવ છે, ધર્મની સભા છે. મળેલી વસ્તુ બને ત્યાં સુધી લેવી નહીં. એક પર્સ ખોવાયેલું છે, મળે તો અહીંયા જમા કરાવજો. હાલો પૂણા ગામની ટીમ, પૂણા ગામ ને અરે અહીંયા રાખ્યા જ છે, પહેરાઈ દે જાતા. જેટલા સેનાનીઓ છે બધા એપ્લિકેશન ડાઉનલોડ કરી લે પોતાના મોબાઈલની અંદર અને એપ્લિકેશનનો જ ઉપયોગ કરે. આવો પૂણા ગામની ટીમ, દિનેશભાઈ, અનિલભાઈ સરવૈયા, મુકેશભાઈ દેવગણિયા, કિશનભાઈ સરવૈયા, ઘનશ્યામભાઈ જીકાદરા, અતુલભાઈ દિનેશભાઈ ભરતભાઈ, આશીષભાઈ, અજયભાઈ, બાલુભાઈ મિસ્ત્રી, ભીખાભાઈ રામાણી, પ્રવીણભાઈ દરજી, અરવિંદભાઈ કોલડિયા, ભરતભાઈ માલાણી, જયેશભાઈ રામાણી, તુષારભાઈ ગજેરા, મનીષભાઈ ગોદાણી, રાજુભાઈ આસોદરિયા, સતીશભાઈ અકબરી, પરેશભાઈ ખોટ, ઘનશ્યામભાઈ જીકાંદ્રા, રમેશભાઈ વોરા, ખુશાલભાઈ સાવલિયા, દિનેશભાઈ ધડુક વકીલ, મેહુલભાઈ ભુવા, કિરીટભાઈ કથિરિયા અને પરેશભાઈ ખોટ. દિનેશભાઈ દેસાઈ, ધર્મેશભાઈ કાકડિયા, ગૌરવભાઈ ઇટાળિયા પૂજ્ય સ્વામી પાસે આવશે. ગૌરવભાઈ ઇટાળિયા પરમ ભગવદીય શ્રી ગૌરવભાઈ ઇટાળિયા એ પૂજ્ય સ્વામી પાસે આવશે. આવો એક આ બાકી દિનેશભાઈ ભગવાનની ટીમ, આવો બધી ટીમ ઉપર આવી જાઓ અને આવી જાઓ બધાય. પૂજ્ય નવતમ સ્વામીના પણ વિવિધ પ્રવચનો અને લિંક અને રીલ્સો એ એમના સોશિયલ મીડિયા નવતમ સ્વામી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપરથી પણ તમને પ્રાપ્ત થશે. જે કોઈને પણ એ રીલ્સ એ અપલોડ પોતાના ફોનમાં કરો. હિન્દુ ધર્મ સેનાની એપ્લિકેશન બધા જ સેનાનીઓ એ પોતાના મોબાઈલની અંદર ડાઉનલોડ કરી દે. આ પ્રોગ્રામના તમામ ફોટાઓ તમને પણ મળશે. આગામી પ્રોગ્રામની માહિતી પણ તમને ત્યાંથી મળશે અને સાથે સાથે
દરેક ટીમો એ ખેસ પહેરેલી જે દરેક ટીમો છે એ સ્ટેજના નીચેના ભાગે ઊભી રહેશે. બધા જ આપણે સમૂહ ફોટો સરસ મજાનો લેવાનો છે. બધી ટીમો ખેસ પહેરેલી તમામ ટીમો એ સ્ટેજના નીચેના ભાગ ઉપર આવી જાય. સમૂહ ફોટો સરસ મજાનો લઈ અને ત્યારબાદ આગળનો જે કંઈ પણ નાનો મોટો સન્માનનો દોર એ વિઠ્ઠલભાઈને આપણે સુપ્રત કરીએ છીએ. ધન્યવાદ. ખૂબ સરસ સરસ મજાનો કાર્યક્રમ. આખી ટીમ આવી જાઓ. હિન્દુ ધર્મ સેનાની ટીમ અહીંયા ઉપસ્થિત છે. જયંતિભાઈ ભિંડોલિયા અને અલ્પેશભાઈ ત્રાપસિયા સરંબડા એની સહર્ષ નોંધ લઈ એમને પણ આવકારીએ છીએ. અહીંયા અમારા સાથી મિત્ર અમિત ચીખલિયા, હર્ષુખભાઈ વઘાસિયા, ગોપી સ્વામી અને સહયોગી મિત્રો ખૂબ ખૂબ જહેમતના કારણે આવો સરસ મજાનો કાર્યક્રમ નવતમ સ્વામીના સાનિધ્યમાં, ભક્તિ બાપુના સાનિધ્યમાં, અહીંયા ઉપસ્થિત સંતો મહંતોના સાનિધ્યમાં ખેસ પહેરેલી તમામ વ્યક્તિ આગળ આવે. આ ગ્રાઉન્ડમાં જ્યાં હોય ત્યાં જતા રહ્યો ભાઈ. ખેસ પહેરેલા હોય બધા આગળ આવો. સાહેબ જયંતિભાઈ બધા ચાલો આવો બધા. સેના કેટલી મોટી છે જુઓ આવો.